હું છું સ્થિતિ। સમાચારોની કરીએ શરૂઆત તો અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં શું મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે તે અંગે જણાવતા સચિન પાયલોટે જણાવ્યું કે ગાંધી સરદારની ભૂમિ પર કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન થવા જઈ રહ્યું છે અને હાલ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની વિસ્તારિત કાર્ય સમિતિની બેઠક ચાલી રહી છે, જેમાં કોંગ્રેસને જમીની સ્તરે વધુ મજબૂત કરવા માટે જિલ્લા અધ્યક્ષોને પહેલા વધુ સશક્ત બનાવવામાં આવશે। જિલ્લા અધ્યક્ષોને વધુ રાજનૈતિક તાકાત આપવામાં આવશે, તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે, તેમને સશક્ત બનાવી બ્લોક, મંડળ, ગામો અને બૂથ સુધી પહોંચાડવામાં વધુ મદદ મળશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષની ટેગલાઇન આપવામાં આવી છે। ત્યારે ન્યાયપથ નામથી રિઝોલ્યુશન લાવવામાં આવશે। આ રિઝોલ્યુશન અંગે હાલ તમામ નેતાઓ તેમના પ્રસ્તાવોને વિચાર રજૂ કરી રહ્યા છે। કોંગ્રેસ 2025ના વર્ષના સંગઠન વર્ષ તરીકે જોઈ રહી છે, ત્યારે આ વર્ષમાં સંગઠનની વિચારધારાને વ્યાપક બનાવવા અને સંગઠનને વધુ મજબૂત કરવામાં આવશે। ગાંધી અને સરદારની ધરતીમાં કરતું હોય તો સ્વાભાવિક રીતે અમે લોકો જે ઘર આંગણે છીએ એને એક હરખ હોય, આનંદ હોય અને આખો પ્રસંગ બહુ આનંદથી પસાર થશે। કેટલાક ગંભીર નિર્ણયો, સંકલ્પો લેવામાં આવશે। વિગતવાર આવતીકાલેની વાત પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કરશે, પણ હાલ પૂરતો તો કોંગ્રેસમાં આનંદ છે। બધી કેડરને ઘણી ઉર્જા મળી છે, નવી ઉર્જાનો સંચાર થયો છે અને રાહુલજી જે ચેલેન્જ પાર્લામેન્ટમાં આપી હતી એને ઉપાડી લેવા માટે અમે કટિબદ્ધ છીએ। This is also the place the seeds of freedom movement was nurtured through Ahmedabad mill strike, Kheda Satyagraha, Bardoli Satyagraha and Dandi March. The extended working committee approved the resolution, a special resolution on Sardar Vallabhbhai Patel, which is going to be released now. And CWC also discussed and adopted tomorrow's agenda. The deliberations and decisions today, extended CWC will feed into the AICC meeting scheduled for tomorrow, April 9, 2025, at the Bank of Sabarmati Event Center. In this extended CWC meetings, two resolutions, major resolutions and a resolution along with the Gujarat state specific, had been discussed. So many members, around 35 members, including senior most leaders, participated in that discussion. They have given some inputs incorporating in the resolutions. The drafting committee will sit in the evening and they will finalize the final resolution before the AICC tomorrow. जैसा कि अभी वेणुगोपाल जी ने आपको जानकारी दी है, आज एक विशेष प्रस्ताव सरदार वल्लभ भाई पटेल को लेकर उस पर चर्चा हुई और वो पारित हुआ और उसकी कॉपी अभी आपको 1-2 मिनट में मिल जाए। इसके अलावा कल जो 2 प्रस्ताव पर चर्चा होने वाले हैं, एक राष्ट्रीय मुद्दों पर और दूसरा गुजरात को लेकर जो राजनीतिक स्थिति है उस विषय पर एक प्रस्ताव, दोनों प्रस्तावों पर जहां चर्चा हुई वो पारित भी हुआ और कल उस पर विस्तार से AICC में बहस होगी और उसके बाद वो भी पारित होगा। इसके अलावा आज जो अभी वेणुगोपाल जी ने कहा, हमारे 140 साल के इतिहास में छठी बार हम गुजरात में मिल रहे हैं। भारतीय राष्ट्रीय कांग्रेस की बैठक छठी बार गुजरात में हो रहा है और तीसरी बार हम अहमदाबाद में मिल रहे हैं। आज की बैठक का विशेष महत्व ये है कि जब हम 150वीं जन्म जयंती बना रहे हैं सरदार वल्लभ भाई पटेल जी का, हमारा यहाँ सरदार वल्लभ भाई पटेल स्मारक में एक्सटेंडेड CWC मीटिंग का बैठक करवाना मैं समझता हूँ एक हमारा फर्ज बनता था और हमारा कर्तव्य था और एक देश के
राजनीति के लिए भी हम संदेशा दे रहे थे। હંમેશ જે કોંગ્રેસ જે કહેવાય છે જે ગરીબોની બેલી, જે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે અને એક નવા ઉદ્દેશ્ય સાથે અત્યારે ન્યાય પથ જે સંકલ્પ, સંઘર્ષ અને સમર્પણ સાથે એક નવા ઉદ્દેશ સાથે આજે અમદાવાદ ખાતે 1700થી વધુ લોકો ભેગા થયા છે. ગઈકાલ પણ રાહુલ ગાંધીનો જબરજસ્ત જે યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ છે અને અત્યારે હાલ પણ અહીંયા તમામ જે મીડિયા કર્મચારી ઓલ ઓવર ઇન્ડિયાથી અત્યારે બધા ભેગા થયા છે. આપણી સાથે સાહેબ, આપણું શુભ નામ સર? હિરેન બેંકર, કોંગ્રેસ પ્રવક્તા, પ્રદેશ પ્રવક્તા છું. આપણે જે આજે કાર્યક્રમ છે 2 દિવસ, તો શું રિલેટેડ અને શું મુદ્દો અને જે કહેવાય છે સરદાર સાહેબ અને ગાંધીજીને લઈને સાથે કોંગ્રેસ ચાલી રહી છે? ગુજરાતમાં 8 અને 9 એપ્રિલ 2 દિવસ ઐતિહાસિક કાર્યક્રમો, 2 રાષ્ટ્રીય કાર્યક્રમો ગુજરાતની ધરતી પર થઈ રહ્યા છે. પાવન સરદાર અને ગાંધીજીની જન્મભૂમિ, જ્યાંથી આખા દેશને આઝાદીની વાત રજૂ કરવામાં આવી. 100 વર્ષ થયા રાષ્ટ્રીય અધ્યક્ષ બને ગાંધીજીને. આજથી 100 વર્ષ પહેલાં સમગ્ર જીવન દરમિયાન એકમાત્ર વખત જે કોઈ રાજકીય હોદ્દો મેળવ્યો હોય એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એક જ વખત એમને અધ્યક્ષ તરીકે શોભાવ્યું હતું પદ. ત્યારબાદ 150 વર્ષ જન્મજયંતિના થઈ રહ્યા છે. એવા વર્ષમાં ગુજરાતમાં જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું હોય ત્યારે ગુજરાત માટે, ગુજરાતના કોંગ્રેસ માટે એ ખાસ કરીને ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. આજે આપણે જે પટાંગણમાં ઊભા છીએ એ સરદાર સ્મારકના પટાંગણમાં આની પહેલાં પણ કોંગ્રેસ પક્ષની કાર્યકારીણી અધ્યક્ષ એટલે કે CWC થઈ હતી. અત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષની કાર્યકારીણી અધ્યક્ષની બેઠક થઈ રહી છે, જેમાં સમગ્ર દેશના મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. જેમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતા અને સામાજિક ન્યાય, આ તમામ વસ્તુને લઈને CWCમાં અલગ અલગ ઠરાવો આવે અને ઠરાવો આવતીકાલે 9 તારીખે 9 એપ્રિલે અમારી રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ ડેલિગેટ્સ, તમામ રાજ્યમાંથી આવેલા ડેલિગેટ્સની સમક્ષ એ ઠરાવો મૂકવામાં આવે અને ઠરાવો પાસ થતા હોય છે. કોંગ્રેસ પક્ષનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. અધિવેશનનો ખાસ કરીને મોટો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. ઇતિહાસ એટલા માટે કે યાદ કરવો પડે કે 1902માં ગુજરાતમાં અધિવેશન અમદાવાદમાં થયું હતું, 1907માં સુરતમાં થયું હતું, 1921માં આ જ ધરતી પર અમદાવાદમાં અધિવેશન મહાત્મા ગાંધીજીની હાજરીમાં થયું હતું, 1938માં જે અધિવેશન થયું હતું હરિપુરા, એને સમગ્ર દેશને ભારતમાં એ આઝાદી ક્રાંતિની જ્યોત એ હરિપુરામાંથી થઈ હતી. અને એના પછી 1961માં એ ભાવનગરમાં અધિવેશન થયું. આ તમામ અધિવેશનોએ સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડ્યું. એ જ પ્રકારનું એક અધિવેશન 2025માં એ ગુજરાતની સાબરમતીના તટે જવા દઈ રહ્યું છે. એ આગામી દિવસોમાં ચોક્કસપણે ગુજરાત અને સમગ્ર દેશની રાજનીતિમાં એક નવી દિશા ચીંધશે. અને ગુજરાતને ખાસ કરીને જે રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે 2025માં ગુજરાતમાં લોકોની સરકાર, કોંગ્રેસની સરકાર આવવા જઈ રહી છે, ત્યારે એક નવી ઉર્જાનો સંચાર આ અધિવેશન અને CWCના માધ્યમથી થશે. અત્યારની CWC પૂરું થયા બાદ 5 અને 20 મિનિટે, એટલે કે જ્યારે હંમેશા પૂજ્ય મહાત્મા ગાંધીજી પ્રાર્થના સભા કરતા હતા અને જે 5 ને 17 મિનિટે જ્યારે એમને ગોળી મારવામાં આવી હતી, એ સમયને યાદ કરીને 5 વાગ્યે 20 મિનિટે સાબરમતી આશ્રમમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના ગમતા 3 જે ભજનો છે એ ભજનોથી પ્રાર્થના સભા કરવામાં આવશે. આજ CWCના તમામ મેમ્બરો ત્યાં આગળ આવશે, એ પ્રાર્થના સભામાં ભાગ લેશે અને ત્યારબાદ 7:45 વાગે એ CWC પૂરું થયા પછી આ તમામ મિત્રો એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં, એટલે કે એ જ્યાં અધિવેશન થવા જઈ રહ્યું છે સાબરમતી તટે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ડાન્સની ઝાંખી દેખાડવામાં આવશે. એ ટીમલી ડાન્સ હોય કે ધમાલ ડાન્સ હોય, જેનાથી ગુજરાતની જે પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે, એ સમગ્ર દેશના નેતૃત્વને જુએ કે ગુજરાતની આ જડ છે, ગુજરાતના લોકો છે, જેને પ્રેમ, મોહબ્બત, ભાઈચારો, શાંતિ આ તમામની વાત કરી હતી. અને આજે શાંતિદૂત તરીકે સમગ્ર દેશમાં જે ગાંધીજી હતા એ જ અમારું કલ્ચર રહ્યું છે, એની એક ઝાંખી કરવામાં આવશે. આ સમગ્ર 2 દિવસમાં કોંગ્રેસના તમામ દેશના કાર્યકર્તાઓ, આગેવાનો એ અહીંયા આવ્યા છે, ગુજરાતની પાવન ધરતી પર આવ્યા છે. તમામનું કોંગ્રેસ પક્ષ વતી હું આવકાર કરું છું. અને જે મેસેજ આજે CWC આપણે આપશે એ અધિવેશનમાં પારિત થશે. એના પછી તમામ વસ્તુ લાગુ કરીને આગામી દિવસોમાં લોકોના જનજનના હિતના વાત, લોકોના પ્રશ્નોની વાત એ સંસદમાં અને સડકમાં આમ તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષ ઉઠાવતું રહેશે. તો અત્યારે હાલ જે વાત કરીએ ગુજરાતની, જે કહેવાય છે એક નવી ઝાંખી અને 2 દિવસ જે 8 અને 9 સમગ્ર કાર્યક્રમ થશે. અને રાહુલ ગાંધી સાહેબ અત્યારે હાલ જે ગુજરાતના પ્રવાસે છે, આજે અત્યારે હાલ આવી ગયા છે. અને અત્યારે આપણે બતાવીશ કે જે જગ્યાએ અત્યારે હાલ અહીંયા તમામ જે કાર્યકર્તાઓ, જે મોટા મોટા મહેમાનો અહીંયા આખા ગુજરાત નહીં પણ ઇન્ડિયાના તમામ
રાજ્યોમાંથી અહીંયા આવેલા છે. અત્યારે હાલ જે કહેવાય છે તમામ જે અહીંયા જે કાર્યક્રમ જે છે એ CWC જે અત્યારે કાર્યક્રમ 5 અને 17 યોજાઈ રહ્યો છે અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી પણ આવી ગયા છે. આ એક દૂરદ્રષ્ટિ કે સાથ એક નિવૃત્તિ ન્યાય પથ એ કહેવાય છે કે સંકલ્પ અને સમર્પણ અને સંગ્રહ સાથે કોંગ્રેસ નવા રંગરૂપ સાથે જોવા મળશે. આજે જે કહેવાય છે કોંગ્રેસ અધિવેશન અત્યારે આજે પહેલો દિવસ છે અને કાલે પણ VVIP જે રિવરફ્રન્ટ ખાતે અત્યારે હાલ શાહીબાગ ખાતે જે આપણી સાથે મનીષાબેન પરીખ જોડાયા છે. મનીષાબેન, આ સમગ્ર કાર્યક્રમ વિશે બે શબ્દો શું કહેશો? એક પહેલું તો એમ તમારા માધ્યમથી કહીએ છીએ કે ગુજરાતમાં જ્યારે આપણા ગુજરાતીઓ લોકોને ઘરે આંગણે આપણે મહેમાન આવીએ છીએ તો કેટલું સારું સ્વાગત કરીએ છીએ. તો કોંગ્રેસ માટે આ એક બહુ મોટો અધિવેશન છે જે 63 વર્ષ પછી થઈ રહ્યો છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ હોય કે આપણે સરદાર પટેલ સાહેબની, આ એક જોવા જઈએ તો ગુજરાત માટે બંને જે મોટા નેતા છે એમનું જન્મજયંતિનો આ પ્રોગ્રામ છે, પ્લસ અમારા કોંગ્રેસનું આ મોટો અધિવેશન છે. જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમ ની ભૂમિ પર આ અધિવેશન થતું હોય ત્યારે અમારા માટે કોંગ્રેસના એક નાનામાં નાના કાર્યકર માટે ઘણો મહત્ત્વનો આ એ છે કે લોકો વર્ષો સુધી એની રાહ જોતા હોય છે. મહિલા હોય, નારીઓ માટે હોય, નોકરીઓ હોય, શક્તિના સન્માન હોય કે સ્ત્રીઓની, હું એઝ અ સ્ત્રી છું તો હું એટલું કહી દઉં કે અત્યારની સ્ત્રીઓ માટે ઘરની જરૂરિયાતો કેટલી વધી ગઈ છે, એના પ્રમાણમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે. જે ભણેલા ઘણા યુવકો છે એમને નોકરીઓનું પ્રમાણ કેટલું ઓછું એ થઈ ગયું છે. ભણતરનું પ્રમાણ વધી રહ્યું છે, શિક્ષણ વધી રહ્યું છે, પણ એના પ્રમાણમાં નોકરીઓ બહુ જ ઓછી થઈ રહી છે. એટલે અત્યારે શું મુદ્દાઓ છે એ તો અધિવેશન પછી અંદર શું ડિસ્કસ થાય છે એ મોટા નેતા કહી શકશે, એના માટે હું કંઈ નહીં કહી શકતો. પણ અત્યારે જે ગુજરાતમાં માહોલ છે એ પરથી એક વસ્તુ થઈ શકે કે ચોક્કસ કંઈક નવું થશે. તો આપણે અત્યારે હાલ જે કહેવાય મનીષાબેને જે વાત કરી કે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ન્યારી, જે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે અત્યારે વર્તમાન સરકાર દ્વારા થોડી તકલીફ ઇસ્યુ છે, પણ નવી જે એક રણનીતિ અને જે કોંગ્રેસ જે કહેવાય છે અત્યારે આપણે જે અત્યારે હાલ એક ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ લઈને આપણી વચ્ચે આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. કેમેરામેન દામોર સાથે સુનિલ બ્રહ્મભટ્ટ, અમદાવાદ.